गुजरात के वडोदरा में शहर अध्यक्ष के बाद जिला भाजपा अध्यक्ष बनने के दावेदार सतीश पटेल पर सनसनीखेज आरोप लगे हैं। गुजरात के वडोदरा में जिला भाजपा अध्यक्ष के चयन के लिए सतीश पटेल की दावेदारी के बाद भारतीय भानवड़िया नामक भारतीय जनता पार्टी की महिला कार्यकर्ता ने उन पर सनसनीखेज आरोप लगाए हैं। વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે। કેમ ભાઈ, તમારું પેટ હજુ ભરાયું નથી? લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોને ઉપર આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું? તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે? વળી જાઓ ને હવે પાછા। અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ, કાં તો ગુજરાતના સીએમ બની જાઓ। વડોદરા જિલ્લાને છોડો, વડોદરા જિલ્લાને તમારા આંતકમાંથી મુક્ત કરો। તમને આટલા વખતથી જોયા છે, તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા, તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો। તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં, આમ એની પડતી કરાવવામાં, એનું રાજકારણ પૂરું કરવામાં, એને હેરાન કરવામાં, એને પરેશાન કરવામાં, એમાં જ તમારું ફોકસ રહ્યું છે। તમે સારું કામ કયું કર્યું? એક તમે ધારાસભ્ય પણ હતા, તમે ધારાસભ્ય તરીકે પણ કયું એક સારું કામ કર્યું બતાવો। તમે જિલ્લા પ્રમુખ તરીકે પણ તમે શું સારું કામ કર્યું બતાવો। તમે તમારું એચીવમેન્ટ શું છે? इस मामले वडोदरा जिला भाजपा अध्यक्ष सतीश पटेल ने आरोपों को खारिज करते हुए अपनी प्रतिक्रिया दी है। हिसाब किताब आक्षेप करो ये बहुत सहेली बात है, परंतु बब्बे वखत ऑडिट थाय छे, स्टेच्युटरी ऑडिट अने सरकारी ऑडिट, एमां क्यांय एक रुपयानी कोई भ्रष्टाचार के कोई जग्याए छे ज नहीं। उलटो अमे अगाऊ जेने भ्रष्टाचार करे अने जेलमां मोकलवानुं काम अमे पोते करेलुं। अने આજે પણ કહું છું, જેને ફરી રી ઓડિટ કરાવવું હોય એ કરાવે, અમે ચોખ્ખા છે ને ચોખ્ખા રહેવાના છે। એ તમને સ્પષ્ટ દેખાય છે કે કોઈક રાજકીય લોકોને હું આગળ વધું એ ના ગમતો હોય એવા લોકો આવી રીતે કામ કરાવતા હોય છુપા રુસ્તમ તરીકે, એ ટૂંક સમયમાં ખબર પડશે ત્યારે જાહેર કરીશું। એ બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું। એ બેનને આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં ડિરેક્ટર બનવું હતું સરકારી, અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી, એટલે ન બનવાને કારણે અને સાથે સાથે અગાઉ આ બેંકની અંદર પ્રમુખની ઓફિસમાં સતત આખો દિવસ બેસી રહેવાનું અને ડિરેક્ટરો એમને જોઈને અહીંથી જતા રહેતા હોય, એટલે અમે લોકોએ એનો વિરોધ નોંધાયો, જેને કારણે આ જિલ્લા ભાજપ પ્રમુખની જ્યારે અત્યારે વાત ચાલતી હોય, મેં ફોર્મ ભર્યું હોય ત્યારે મને બદનામ કરવા માટે અને ખોટી રીતે આક્ષેપ કરીને એ મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે। ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગીશ। સાથે સાથે એમને સુગરની વાત કરી, તો એ સુગરનો સભાસદ પણ એ બેન નથી અને સુગરમાં બબ્બે વખત ઓડિટ પણ થયું છે। અગાઉ જ્યારે કોઈ કે આવી વાત કરી તો મેં સ્પેશિયલ કહેલું કે રીઓડિટ કરાવો, જો મેં એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર કર્યો હોય તો હું જાહેરમાં રાજીનામું જાહેર જીવનમાંથી આપી દઈશ, આવી પણ મેં અગાઉ વાત કરેલી। આજે પણ કહું છું તમારા બધાના મારફતે કે જેને રીઓડિટ કરાવવું એ કરાવે। મેં એક રૂપિયો આમાં ભ્રષ્ટાચાર કર્યો નથી અને સુગરમાં ચોખ્ખો અને સ્પષ્ટ વહીવટ હતો મારો। સાથે સાથે આ બેનને સહકારી આગેવાન બનવું છે, સંગઠનમાં હોદ્દા જોઈએ છે, પરંતુ વડોદરા જિલ્લામાં એ ક્યાંય પ્રાથમિક સભ્ય પણ નથી અને સક્રિય સભ્ય પણ નથી। એટલે આ રીતે અગાઉ અમારા પ્રદેશના પ્રમુખ CR પાટીલ વિરુદ્ધનો આવો વિડીયો જાહેર કર્યો, વચ્ચે પૂર આવ્યું વડોદરાની અંદર ત્યારે પણ બહુ જ લોકોની વિરુદ્ધમાં, તમામ રાજકીય લોકોની વિરુદ્ધમાં ખોટા આક્ષેપો કર્યા હતા અને આ રીતે અવારનવાર વિડીયો મૂકીને બધાને બદનામ કરતી હોય છે। ત્યારે
હવે હું ટૂંક સમયમાં જ એમને હું જવાબ મારા વકીલ દ્વારા એની પાસે માગી.